આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે તો ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને જેને લઈને લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું જોર વધ્યું છે। સાથે જ કહી શકાય કે આગામી દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધવાની શક્યતાઓ કરવામાં આવી છે અને જેના કારણે જનજીવન પર અસર પહોંચી શકે છે। તો ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે, ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે આગામી દિવસોમાં પણ હજી ઠંડીનું જોર વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી છે। સાથે જ કહી શકાય કે અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી શરૂ થશે। તો સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીની અસર વધુ જોવા મળી છે, ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે। તો ખાસ કરીને કહી શકાય કે ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો અને કસરત પણ કરતા નજરે પડે છે। સાથે જ કહી શકાય કે આગામી દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે, ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે વહેલી સવારથી, જી શું કહેશો? જી સ્મિતા, ગુજરાતમાં જે છે તે ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે। અમદાવાદમાં પણ જો વાત કરવામાં આવે તો જે ન્યૂનતમ તાપમાન છે તે ઘટીને જે છે તે 15 સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, એટલે કે રાત્રિના તાપમાનમાં પણ ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે। સાથે જ જે ઉત્તર ભારતની અંદર જે હિમવર્ષા થઈ છે તેની અસર પણ ગુજરાતમાં વર્તાઈ રહી છે અને ઠંડી ખૂબ જ વધી રહી છે। સાથે આવનારા સમયમાં મકર સંક્રાંતિ પર આવી રહી છે, જેના કારણે પવનનું પણ જોર વધ્યું છે, જેના કારણે ઠંડી વધી રહી છે, જેના કારણે લોકોને ઠંડીથી બચવા માટે તાપણા અને અન્ય સહારો લેવાની જરૂર પડે છે। સાથે જે સામાન્ય જનજીવન છે તેની પર પણ ઠંડીની અસર પડી રહી છે। લોકો જે છે તે સવારે વહેલા કામે જવાને બદલે મોડા જાય છે, જેના કારણે લોકોને જે સવારે કામે જવામાં પણ જે છે તે પ્રોબ્લેમ થતા હોય છે। સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની પણ જે શાળાઓ છે તે થોડી મોડી કરવામાં આવી છે, ત્યારે સામાન્ય જનજીવનની અંદર પણ જે આ ઠંડી છે તેની જે હાલ અસર છે તે વર્તાઈ રહી છે અને ગુજરાત સહિત ના જે અન્ય પણ રાજ્યો છે ઉત્તર ગુજરાતના તેની અંદર પણ જે છે ઠંડીની અસર વર્તાઈ રહી છે અને ગુજરાતના તમામ જિલ્લાઓની વાત કરવામાં આવે તો તેમાં ઠંડીનું જોર વધ્યું છે। જી, હવામાન વિભાગ દ્વારા કોઈ માવઠાની આગાહી કરવામાં આવી છે કે કેમ? હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં જે છે તે ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે, કારણ કે આગામી સમયની અંદર પવનની ગતિ વધવાની સંભાવના છે, જેના કારણે ઠંડી પણ વધી શકે છે અને જેના કારણે ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો જે તાપમાન છે, ન્યૂનતમ તાપમાન છે તે ઘટવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। સાથે જ કહી શકાય કે સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીની અસર વધુ જોવા મળી છે।